અને પરમાત્મા છે એ જીવમાં પણ રહ્યા છે અને માયાને વિશે પણ રહ્યા છે. છતાંય માયા અને જીવનું અસ્તિત્વ પાછું જુદું જણાય છે. પણ ભગવાન વગર એનું અસ્તિત્વ શક્ય નથી. આપણે નથી કહેતા ઘરમાં કાંઈક નાનકડું બાળક હોય ને પછી કોઈક બહારથી આવીને પૂછે ઘરમાં કોઈ છે, ત્યારે કે કોઈ નથી. તો શું બાબો નહોતો અંદર? બાબો તો હતો, પણ એની ગણતરી નથી આપણે કરતા માણસમાં. કારણ એ નાનું બાળક છે એટલે એ કાંઈ ક્રિયા કરવાનો નથી. એને કંઈ કામ સોંપશે તો નહીં એ કાંઈ કામ કરી શકે, નહીં કાંઈ મહત્વના નિર્ણયો લઈ શકે, નહીં એ બજારમાં જઈ શકે, નહીં ક્યાંય સંબંધ કરાવવા જઈ શકે, નહીં વેપાર ધંધો કરી શકે. એટલે બાળક ઘરમાં હોવા છતાં પણ આપણે એમ કહીએ છીએ ઘરમાં કોઈ નથી. એમ જે જીવ ભગવાનના સંબંધ વગરનો જે જીવ છે કે માયા છે ને એ આ ઘરમાં રહેલા બાળકની પેટે છે. એનું અસ્તિત્વ ખરું છતાં પણ ગણાય નહીં. એટલે જે અદ્વૈતવાદી છે એ એમ કહે છે કે એવરીથિંગ ઇઝ ગોડ. શું કહે છે? બધું જ ભગવાન છે. જ્યારે વિશિષ્ટાદ્વૈત મતવાળા શું કહે છે? ગોડ ઇઝ એવરીવેર. ભગવાન બધે જ છે પણ બધુંય ભગવાન નથી. એટલે વિશિષ્ટ પ્રકારનું અદ્વૈત છે. માયા અને જીવ બે ભગવાનથી જુદા છે પણ ભગવાન વગર કંઈ કરવા સમર્થ નથી. એટલે ભગવાનના સંબંધ દ્વારા જ એનું અસ્તિત્વ પ્રખ્યાપન થાય. એટલે મહારાજ અને રામાનુજાચાર્યજી મહારાજ બે વિશિષ્ટાદ્વૈત મતમાં માને છે કે ભગવાન છે એટલે જ એ બેનું અસ્તિત્વ છે. એટલે એ વિશિષ્ટ પ્રકારનું અદ્વૈત થયું. જુદું હોવા છતાં પણ ભગવાન વગર એનું કોઈ અસ્તિત્વ નથી. તો આવા મતનું પ્રતિપાદન રામાનુજાચાર્યજી મહારાજે ગીતાજીના 13મા અધ્યાયના 2જા શ્લોકના ભાષ્યમાં વિસ્તારપૂર્વક સમજાયું છે. એટલે મહારાજ કહે છે અમને આ રામાનુજાચાર્યજી મહારાજે કરેલું જે ગીતાજીનું શ્રી ભાષ્ય એ ગમે છે અને એને અમે અમારું આધ્યાત્મ શાસ્ત્ર ગણાવીએ છીએ. રામાનંદ સ્વામી પણ જ્યારે શ્રીરંગ ક્ષેત્રમાં ગયા ત્યારે રામાનંદ સ્વામીએ આ રામાનુજાચાર્યના ગ્રંથો વાંચ્યા, સાંભળ્યા, પ્રપન્નામૃત આદિ. પછી એમને પણ ખાતરી થઈ કે રામાનુજાચાર્યજી સાકાર સ્વરૂપના ઉપાસક હતા. એટલે રામાનંદ સ્વામીએ પણ મનોમન રામાનુજાચાર્યજી મહારાજને ગુરુ બનાવ્યા. અને વૈશાખ સુધી પંચમીને દિવસે રામાનુજાચાર્યે રામાનંદ સ્વામીને દર્શન દીધા અને દીક્ષા આપી ધામમાં ગયા. પછી પણ જો આવા મહાપુરુષો દીક્ષા આપવા આવે છે. અને રામાનંદ સ્વામીને પોતાના શિષ્ય બનાવ્યા. દ્વાદશ તિલક, ત્રિદંડ અને 2 મંત્રો આ બધું આપ્યું. સમાધિમાંથી જાગ્યા પછી એ મંત્ર દ્વારા આરાધના કરતા થોડા જ સમયમાં શ્રીરંગ ક્ષેત્રના વિશે ભગવાન લક્ષ્મી નારાયણના સાકાર સ્વરૂપના દર્શન રામાનંદ સ્વામીને થયા. અને પછી તો સ્વામીની ખૂબ કીર્તિ વધી, પણ એ વૈષ્ણવાચાર્યોથી સહન ન થતા એમણે ઉપદ્રવ શરૂ કર્યો. ત્યારે ભગવાને કહેલું કે અહીંયા ઉપદ્રવ થાય તો તમે
આ ક્ષેત્ર છોડીને બીજે જજો એટલે વૃંદાવનમાં આવ્યા. ત્યાં દસમ સ્કંદનો પાઠ થાય એ સાંભળે અને ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જાપ જપે. એમ કરતા કરતા ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો, એમના દર્શન થયા. અને પછી રામાનંદ સ્વામીને એમ કહ્યું કે આજથી તમે હવે નવા સંપ્રદાયનું પ્રવર્તન કરો. આજ થકી કાઢો રીત નવી રે. તમે સ્થાપો સંપ્રદાય ઉદ્ધવી રે. હે સ્વામી, આજથી તમે ઉદ્ધવ સંપ્રદાયનું સ્થાપન કરજો અને ધર્મે સહિત ભગવાનની ભક્તિ પ્રવર્તાવજો. અને આધ્યાત્મ જ્ઞાન છે એ શ્રી રામાનુજાચાર્યનું લેજો. એટલે તો ધર્મ અને ભક્તિ જ્યારે પ્રયાગ ક્ષેત્રમાં મળ્યા ત્યારે રામાનંદ સ્વામીએ પણ આ જ ઉપદેશ આપેલો કે રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત મત છે એ પ્રમાણે તમારે આપણો સિદ્ધાંત ગ્રહણ કરવો અને ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. તો ગુરુવર્ય રામાનંદ સ્વામી પણ રામાનુજાચાર્યના મતને માન્ય રાખતા અને એને અનુસરાવતા. એમ ભગવાન સ્વામિનારાયણે પણ એ જ ગુરુ પરંપરા નો જે સિદ્ધાંત એ જ્ઞાન વાર્તા એને એ અધ્યાત્મ જ્ઞાનને માન્ય રાખી અને આગળ ધપાયું. પણ ગઈકાલે આપણે જોયું એમ મહારાજે થોડી વિશેષતા દેખાડી કે તત્વ ત્રણ છે: જીવ, ઈશ્વર ને માયા. રામાનુજાચાર્યજી મહારાજે આટલા જ ભેદ પાડ્યા છે, પણ ભગવાને 5 ભેદ બતાવ્યા. તત્વ 3 અને ભેદ 5. એમાં જીવના 3 ભેદ થયા: જીવ, ઈશ્વર અને બ્રહ્મ કહેતા અક્ષર. એ ત્રણેય જીવની જ કક્ષાઓ છે. પણ જીવ હતો એને ભગવાનનું ભજન ખૂબ કર્યો અને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયની ઈચ્છાઓ એ કરવાની ઈચ્છાઓ હતી એટલે ભગવાને એને ઈશ્વરની કક્ષામાં મૂક્યા. એટલે જીવ બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિકની પદવીને પામ્યા અને આ બ્રહ્માંડનું પાલન પોષણ, સંહાર કે ઉત્પત્તિ આદિ કાર્યને વિશે જોડાયા. એમાંના કેટલા જીવ એવા હતા કે જેને કોઈ અપેક્ષા જ નહોતી, કેવળ ભગવાનમાં જ આત્યંતિક સ્નેહ કર્યો. એને ભગવાને દેહને અંતે આત્યંતિક મુક્તિ આપી અને એ અક્ષરધામના મુક્ત થઈને કાયમ માટે ધામમાં સ્થિર થયા. પણ વસ્તુગતે એનું મૂળ તત્વ તમે જુઓ તો ઈશ્વર એ પણ જીવ કક્ષાનો હતા અને અક્ષર કહેતા મુક્ત એ પણ વસ્તુગતે તો જીવ જ હતા. પણ ભગવાનની ઉપાસનાના બળે, એની ભક્તિના બળે કરીને એ જીવમાંથી ઈશ્વર અને બ્રહ્મની કહેતા અક્ષર મુક્તની પદવીને પામ્યા. પણ એ ભેદ કાયમી છે, મટી નથી જતા. ઈશ્વર છે ને એ કોઈ દી જીવ ન થાય અને અક્ષર છે એ કોઈ દી અક્ષર મટીને ઈશ્વર કે જીવ બનતા નથી. એટલે એ ભેદ કાયમી થઈ ગયા. એક વખત જીવ મટીને ઈશ્વર થયો એ ફરી જીવ ન થાય. એક વખત જીવ મટીને ઈશ્વર અથવા તો ડાયરેક્ટ મુક્ત થયો અથવા તો ઈશ્વર ઉપાસના કરી અને મુક્ત કક્ષાને પામ્યા તો ફરી પાછા જીવ કક્ષાને પામતા નથી. એટલે ભગવાન કહે છે 3 ભેદ જીવના છે. એટલે તત્વ 3 એ રામાનુજાચાર્યજી મહારાજનો સિદ્ધાંત અને ભેદ 5 એ ભગવાન સ્વામિનારાયણનો
વિશિષ્ટ સિદ્ધાંત છે. તો આવી રીતે મહારાજ કહે છે અમને રામાનુજાચાર્યજીનો મત છે ને ઈષ્ટ છે, પણ એમાંય ભગવાન આપણને વિવેક દેખાડે છે. એતેષુ યાનિ વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણેસ્યોસ્તથા ભક્તિ વિરાગયોઃ. ભગવાન કહે છે આગળ કયા એવા 8 સત્શાસ્ત્ર જે અમને ઈષ્ટ છે, પણ એ સત્શાસ્ત્રને વચન એ સત્શાસ્ત્રને વિશે જે વચન છે તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તથા ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન એ 4ને અતિ ઉત્કૃષ્ટપણે કહેતા હોય એ વચન તમારે માનવા. કહેતા 8 સત્શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાનનો પરમ ઉત્કર્ષ, 3 ગુણોથી પર, દિવ્ય શરીરવાળા વગેરે દર્શાવનારા જે સ્પષ્ટ વચનો ભક્તિમૂલક હોવાથી અમને એ માન્ય છે. અને ધર્મનો ઉત્કર્ષ કરનારા અને પ્રેમરૂપ ભક્તિ તથા વૈરાગ્યનો ઉત્કર્ષ દર્શાવનારા વચન હોય તે મહારાજ કે અમને માન્ય છે. કહેતા જે શ્લોકો દ્વારા જે ઉપદેશના વચનો એ આ 8 સત્શાસ્ત્રોમાં લખાણા છે એ વાંચી અને આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ પ્રકર્ષને પામે, દિવસે દિવસે એમાં વૃદ્ધિ થાય. એવા જે વચનો હોય ને એ વચનો પ્રધાનપણે મહારાજ કે માનવા. શાસ્ત્રો હોય એમાં તો બધા પ્રકારની વાતો લખાણી હોય, એટલે ભગવાનની લીલાઓ તો બધા પ્રકારની હોય ને. માનુષી લીલા પણ હોય અને દિવ્ય લીલા પણ હોય. એટલે ભગવાન કહે છે બધાય માનવા નહીં. મંતવ્યાની પ્રધાનાની તાન્ય વેતર વાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ઇતિ તદ્રહ. અને ભગવાન કહે છે તે વચન કરતા બીજા જે ભગવાનના અપકર્ષને વર્ણવનારા વચનો હોય તો એને માનવા નહીં. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધ સામે 17મી વખતે લડતા લડતા ભાગ્યા. કાળ યવન લડવા આવ્યો ત્યારે પણ ભગવાન ડરીને ભાગ્યા અને મુચુકુંદ ગુફામાં જઈને સંતાઈ ગયા. તો એ ભગવાનની લીલા છે એ કેવી લાગે આપણને? એમ લાગે કે ભગવાન તો બીકણ છે, ડરપોક છે. તો એવા વચનો પ્રધાનપણે ન માનવા. પણ 16 વખત ભગવાને જરાસંધને કારમો પરાજય આપ્યો અને જીવતદાન આપીને પાછો જવા દીધો. એ ભગવાનનું શૌર્ય અને યુદ્ધ કુશળતા એમાં પ્રગટ થાય છે. તો ભગવાનના એવા વચનો છે એ પ્રધાનપણે માનવા. એ લીલાઓને પ્રધાનપણે મહારાજ કે માનવી. એટલે ક્યાંક ક્યાંક ભગવાનની એવી લીલાઓ હોય કે ભગવાને જ્યારે ગોવર્ધન પૂજા કરવાની હતી ત્યારે કર્મવાદ દેખાડ્યો. લ્યો શેની વાત ભગવાને કરી? કર્મવાદની વાત કરી. કર્મણા જાયતે જંતુ. એ કે આ જીવ છે એ તો કર્મ પ્રમાણે જન્મ ધારણ કરે છે અને કર્મણા લીયતે અને કર્મ દ્વારા જ નાશ પામે છે.
કોઈ દેવતાઓ કે ઈશ્વર છે આ જીવનું ભરણ પોષણ કરનારા કે સુખી કરનારા નથી. માણસને પોતાના કર્મો જ સુખી બનાવે છે અને પોતાના કર્મ વડે જ માણસ દુખી થાય છે. જો આમાં ભગવાને કર્મવાદ પ્રતિપાદન કર્યો છે, ભગવાનના અસ્તિત્વનું એમાં ભગવાને ક્યાંય પ્રતિપાદન કર્યું નથી. જૈન મત ભગવાને આ વાતો કરીને એમાં પ્રખ્યાપન કર્યો છે. તો કોઈ જો આ ગોવર્ધન લીલા વાંચે તો કોકને એમ થાય કે શ્રી કૃષ્ણ પોતે જ અવતારવાદમાં માનતા નથી, એ પણ કર્મવાદી છે. પણ ભગવાનને એ વાતો કેમ કરવી પડી? તો કે પિતાજીની શાન ઠેકાણે લાવવી હતી. નંદ બાબા એમ માનતા હતા કે ઇન્દ્ર જ બધાને જીવાડે છે, એટલે ભગવાનને એ ગમ્યું નહીં. ભગવાનને એમ થયું કે જીવાડનારો તો હું છું, વળી ઇન્દ્ર કોણ? પણ આ બધા મને મૂકીને ઇન્દ્રને ગણે છે અને ઇન્દ્રને અર્થ યજ્ઞ કરે છે, માટે એનો યજ્ઞ બંધ કરાવું ને ઇન્દ્રનો ગર્વ છે એને હણું. એટલા માટે નાના એવા શ્રી કૃષ્ણ 5-7 વર્ષના હતા. પ્રભુ લ્યો 7 વર્ષના છે ત્યારે બધા ગોવાળિયાઓને મોટા મોટા વૃદ્ધોને ઉપદેશ આપે છે કે તમારી વાત ખોટી છે. માણસ કર્મે કરીને સુખ દુઃખને પામે છે. સત્કર્મો કરે તો સુખ મળે અને દુષ્કર્મો કરે તો દુઃખ મળે. ત્યારે બધા ગોવાળિયાઓ કહે છે વાત સાચી છે શ્રી કૃષ્ણની, પણ એમાં ક્યાંય કર્મ ફળ પ્રદાતા ભગવાનનું વર્ણન પ્રભુએ કર્યું નથી. તો એ વાત સાંભળીને બધાને એમ થાય ને કર્મવાદ જ સાચો છે. શ્રી કૃષ્ણ પણ ભાગવતમાં કહે છે અને વ્યાસજી લખે છે. તો આ વાક્યને પ્રધાનપણે માની લે તો શું થઈ જાય? જૈન થઈ જાય, કર્મવાદી, નાસ્તિક. પછી ભગવાને શું કહ્યું કે આપણો નાથ કયો કે આપણા ભરણ પોષણ કરનારા, રક્ષણ કરનારા તો આ ગોવર્ધન નાથ પ્રત્યક્ષ દેવ છે. આપણા ઘેટા બકરા માટે ઘાસચારો ત્યાંથી મળે છે. નદી નાળાઓમાં જે પાણી આવે છે એ નિઝરણાઓ પણ આ ગોવર્ધનનાથમાંથી નીકળે છે. અને આપણને ખાવા માટે પણ ફળ ફળાદી કે અન્ન આદિક આ ગોવર્ધનની તળેટીમાંથી મળી રહે છે. માટે આપણા પાલક પોષક જે કંઈ રક્ષક હોય તો એ કોણ છે? આ ગોવર્ધનનાથ છે. માટે ઇન્દ્રની પૂજા મૂકો અને ગોવર્ધન યજ્ઞ કરો છો. તો એમ ભગવાને ઇન્દ્રના યજ્ઞનો નિષેધ કરાવી અને ગોવર્ધન પૂજા કરાવી. પણ એ વખતના જે ભગવાનના વચનો છે ને એ ભગવાનના ઉત્કર્ષ કરનારા વચનો ન કહેવાય, અતિ ઉત્કર્ષ કરનારા વચનો નથી. પણ ભગવાને જ્યારે ગોવર્ધન લીલા કરી અને પછી ગિરિવરને ટચલી આંગળી ઉપર ભગવાને ધાર્યો, એ જે વચનો છે કે નાના એવા શ્રી કૃષ્ણ પણ આખા ગોવર્ધનને એકલા ધારવા સમર્થ છે, એવા વચનો છે એ પ્રધાનપણે કરીને માનવા. એટલે ભગવાન કહે છે શાસ્ત્રો અમને ઈષ્ટ છે પણ એની બધી વાતો છે એ 100% માની શકાય નહીં. ઘઉં આપણે બજારમાંથી ખરીદ્યા હોય પછી એમાં કાંકરા હોય તો કાંકરા ખાઈ જઈએ છીએ કે ઘઉંના ભાવો ભાવ આવ્યા છે. આપણને આ માલ બહુ ગમતો તો એમાંથી કાંઈ કસ્તર કઢાય નહીં એમ કરીએ. ખારા પિસ્તા લીધા હોય તો તોલમાં તો એની છાલે ભેગી જ આવે ને, ઉપરના કોપચા, પછી ખાઈ જઈએ છીએ કે પિસ્તાના કવચ ખાઈ જતા નથી. પિસ્તાની જે ઉપરના ફોફા છે એ કાઢીને અંદરના પિસ્તા જ ખાઓ છો.
એમ કેરી લીધી હોય 100 રૂપિયે કિલો આલ્ફાન્સો મેંગો કે 60-70 રૂપિયે કિલો, તો શું ગોટલાને છાલ ખાઈ જઈએ છીએ? એમાંથી સાર હોય એટલું લેવાય અને બીજું મૂકી દેવાય. દ્રાક્ષ લીધી હોય તો એના કઈ ડાળખા ખાઈ જાઓ છો? દ્રાક્ષ આખી ખાઈ જાવ પણ ડાળખા તો નાખી જ દો છો, તો તોલમાં તો ભાવો ભાવ આવ્યા છે. પણ કહેવાનો મતલબ કે બુદ્ધિશાળી માણસ સાર ગ્રહણ કરે. પણ ઢોરને આપ્યું હોય તો આખું મોઢામાં જવા દે. સફરજન હોય તો બિયા હાથો ખાઈ જાય ને, કાઢે ને. એમ જે બધું જ ગપચાવી જાય ખાઈ જાય એને ઢોર કહેવાય. અને એમાંથી સાર ગ્રહણ કરે એને માણસ કહેવાય. પશુને કેળા આપ્યા હોય તો છાલ હોતા ખાઈ જાય કે નહીં? છાલે ખાઈ જાય, કેળું ખાઈ જાય ને એનો ડટ્ટો હોય આગળનો એ ખાઈ જાય, એને ઢોર કહેવાય. પણ માણસ હોય તો છાલ ને ડટ્ટું બધું છોડી દે લૂમનું અને કેવળ અંદરથી ગરભ ખાય. એમ ભગવાન કહે છે આજે આખા શાસ્ત્રો છે ને એ તો કેળાની લૂમ ઠેકાણે છે કે દ્રાક્ષના ઝુમખા ઠેકાણે છે, તો એ અથવા તો કેરી ઠેકાણે છે. તો એ આખી કેરી ખાવી નહીં, પણ એની અંદરથી જેટલો રસવાળો ભાગ હોય એ કાપીને અથવા તો ચૂસીને ખાઈ જાઓ ને છાલને ગોટલાને રાખી દેવા. એમ કેળાનો ગરભ ખાઈ જાઓ ને દ્રાક્ષ ખાઈ જાવે ને કસ્તર રાખી દેવો. બાસમતી ચોખા ભલે ને 50 રૂપિયે કિલો લાયા હોય પણ અંદર કાંકરી હોય તો એ કાઢી નાખવી જ જોઈએ, એ ખવાય નહીં. એમ મહારાજ કહે છે આખા શાસ્ત્રો અમને ગમે છે. કોઈ એમ થોડા કે આ કેરીનો ગોટલો ને છાલ નહીં, ખાલી રસ જ હોવો જોઈએ. ફળ આવે એટલે આખું જ આવવાનું છે, દ્રાક્ષનો ઝુમખો આવવાનો જ છે. તુવેરની શીંગો લાવીએ તો ફોતરી ભેગી હોય જ છે, પણ પછી ફોતરી ઉતારીને તુવેરના દાણા નું શાક કરીએ છીએ કે વટાણાની છાલ ઉતારીને શાક કરીએ છીએ અને પછી એને આપણે જમીએ છીએ. પણ અમુક વસ્તુ એવી હોય કે આખી ખાઈ જવાય. ગવારની શીંગો લાયા હોય તો ખાઈ જવાય. એમ વચનામૃત જેવા ગ્રંથ હોય તો એ આખા ખવાય એવા હોય, એમાં કાંઈ ત્યાગ ભાગ હોય નહીં. પણ આ ભાગવત આદિક જે ગ્રંથો છે એમાં મહારાજ કે બધાય ઉત્કૃષ્ટ વર્ણન કરનારા શ્લોકો નથી, કારણ કે ભગવાનની લીલા વર્ણવાઈ છે. એટલે લીલામાં તો બધા જ પ્રકારની લીલાઓ અને ભગવાને સમય સંજોગો પ્રમાણે વાતો કરી હોય તો એ પ્રમાણે એ વાતોમાંથી સાર કાઢી અને ભગવાન કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અને ભગવાનનું મહાત્મ્ય જે વર્ણન દ્વારા ઉત્કૃષ્ટ આપણા જ્ઞાનને વધારે એવા વાક્યો પ્રધાનપણે માનવા અને બીજા વાક્યને ગૌણપણે રાખવા. મંતવ્યાની પ્રધાનાની તાન્યવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ. ભગવાન શ્રી હરિ કહે છે કે ભગવાનની ભક્તિ જે તે ધર્મ સહિત જ કરવી
એવી રીતે તે 8 સતશાસ્ત્રનું રહસ્ય છે. ભગવાનની ભક્તિ કેવી ન કરવી ભગવાને આગળ કહ્યું હતું, અને હવે કેવી કરવી એ ભગવાન અહીંયા કહે છે કે ધર્મે સહિત જ ભગવાનની ભક્તિ કરવી. કારણ ધર્મ છે એ ભક્તિનો પોષક છે. એટલે તો ભાગવતજીમાં લખ્યું છે કે મેં કહેલા પોતાના ધર્મમાં સ્વસ્થ ચિત્તે મારા આશ્રય વાળો ઈચ્છા રાખ્યા વગર વર્ણ આશ્રમ ધર્મ અને કુલાચારોને આચરે. જે માણસ સ્વધર્મને અનુસરી શ્રદ્ધાથી યુક્ત ઈચ્છા રાખ્યા વગર હંમેશા ધીમે ધીમે મારી ભક્તિ કરે છે, તેનું મન પ્રસન્ન થાય છે. આ પ્રમાણે જે સ્વધર્મને અનુસરી અનન્ય ચિત્તથી હંમેશા મારી ભક્તિ કરે છે, તે પોતાના ધર્મથી યુક્ત ભક્ત શ્રેષ્ઠ એવા મને પ્રાપ્ત કરે છે. એમ ભગવાન ભાગવતજીને વિશે કહે છે. કારણ ધર્મ છે ને એ ભક્તિનો પોષક છે. ભક્તિ છે એ અંગી છે, અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ બધા એના અંગો છે. ભક્તિ છે એ પતિવ્રતા છે, અને એમના પતિ કોણ છે? ધર્મદેવ છે. તો ધર્મ વગરની ભક્તિ કેવી કહેવાય? વિધવા ભક્તિ કહેવાય, અમંગળ ભક્તિ કહેવાય. તો એવી અમંગળ ભક્તિ કોઈનું મંગળ કરી શકે નહીં. અને સધવા ભક્તિ છે એ મંગલકારી છે, એનું દર્શન થાય. સધવા નારીનું તો પણ શુકન કહેવાય, અને વિધવાનું દર્શન થાય તો અપશુકન કહેવાય, અમંગળ કહેવાય. સત્સંગી જીવનની અંદર 3જા પ્રકરણમાં શતાનંદ સ્વામીએ કથા લખી કે રાજબા, જીવબા, લાડોબા, પાંચુબા આદિ બધી જ બહેનો ભેગી મળી અને પ્રબોધનીના ઉત્સવ પછી એક દિવસ ઓરડામાં ધ્યાન કરતી હતી. એવા સમયે એક દિવ્ય સ્વરૂપ વાળી વીણા વગાડતી વગાડતી એક નારી પ્રગટ થઈ. અતિ મધુરા સ્વરે ધીમો ધીમો મંદ મંદ ગાતા અને ધ્વનિ સાથે વગાડતા એવા એ નારીને જોઈ અને બધી જ બાઈઓનું ચિત્ત ખેંચાવા લાગ્યું. સ્વર્ણ પટલ ઉપર સ્વર ગયો અને ધ્યાન તૂટ્યું એનું. એટલે રાજબાની બધા વિચાર કરવા માંડ્યા કે મહારાજની મૂર્તિમાંથી અમારું ધ્યાન તોડાવે એવું કોણ આ વગાડે છે ને ગાય છે. આંખો ખોલીને જોવે ત્યાં તો કોઈ દિવ્ય દેવી આવીને મધુર મધુર ગાતા હતા અને સાથે વાજિંત્ર વજાડતા હતા. એને જોઈને તરત રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો કે હે દેવી, આપ કોણ છો? શું કામ આવ્યા છો? અમારા ધ્યાનમાં આપના ગાયન વાદનથી વિઘ્ન થાય છે, માટે જે કાંઈ કામ હોય એ કહો અને પછી જલ્દી ચાલ્યા જાઓ. અમને પરમાત્માનું ધ્યાન કરવામાં ચિત્તવૃત્તિ એકાગ્ર થતી નથી તમારા આ ગાયન વાદનથી. ત્યારે ભક્તિ માતા કહે છે કે હું સ્વયં ભક્તિ દેવી છું, અને તમે આ ખૂબ સમય આમાં સેવા કરી,
સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા અને ખૂબ ભક્તિ કરો છો એટલે હું તમને દર્શન દેવા માટે આવી છું. ભક્તિ માતા છે એમ સાંભળી અને બહેનો તો બધી સફાળી ઊભી થઈ ગઈ. દોડી અને માતાજી પાસે ગયા અને પંચાંગ પ્રણામ કરી નેણા ભરીને નિરખવા લાગ્યા. ભક્તિ માતાની પ્રાર્થના કરી અને એમ કહ્યું કે હે ભક્તિ દેવી, અમારા ઉપર કૃપા કરો અને કાયમ અમારા હૃદયને વિશે આપ સ્થાન પામો. ત્યારે ભક્તિ માતા કહે છે, સાંભળો, તમે કહો છો એ વાત સાચી, પણ હું પતિવ્રતા નારી છું. જે કોઈ મારા પતિ ધર્મને રાખે ને એને ત્યાં હું રહું છું, અને જે ધર્મનો ત્યાગ કરી દે ત્યાંથી મને રાખવાની લાખ કોશિશ કરે તો પણ હું રહેતી નથી. કારણ જ્યાં પતિ ત્યાં સતી. એટલે મારા પતિનો જે ત્યાગ કરે ત્યાં મને ગમે એટલા પ્રલોભનો આપે તો પણ હું રહેતી નથી. એટલે તમે જો ધર્મને રાખશો, તમારા જે કંઈ વર્ણ અને આશ્રમના નિયમો હશે એનું પાલન કરશો તો મારા પતિ ધર્મ તમારા જીવનમાં હશે તો હું ઓટોમેટિક રહીશ. અને અમે બે જો હોઈશું તો ધર્મ ભક્તિ પુત્ર એવા ઘનશ્યામ પણ તમારા હૃદયમાં તમારી વચ્ચે રહેશે. અને જો ધર્મનો ત્યાગ કરશો તો પછી હું પણ નહીં હોઉં, અને ધર્મ ભક્તિ વગર ઘનશ્યામનું પ્રાગટ્ય દુર્લભ છે, અશક્ય છે. માટે અત્યારે તમે ધર્મ નિયમમાં દ્રઢપણે વર્તી અને મારા ઘનશ્યામની ખૂબ સેવા કરી એટલે હું તમારા ઉપર પ્રસન્ન થઈ અને દર્શન દેવા આવીશું. રાજભાઈ કે તમે શું ગાતા હતા? ત્યારે કહે છે, અત્યાર સુધી તો હું નારદજી ને મીરાબાઈ ને એવા બધા ભક્તોએ જે રચેલા પદો છે ને એ ગાતી હતી. પણ હવેથી હું મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એવા બધા સંતોના રચેલા પદો હવેથી ગાઈશ. અને શતાનંદ સ્વામી જે સત્સંગી જીવનની કથા ગૂંથશે એ કથાને હું કરીશ. આવી રીતે ભક્તિ માતાએ કહ્યું. ત્યારે બાઈઓ બધી રાજી થઈ, માતાજીની પૂજા કરી. અને માતાજી કહે છે, હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું અને હજી વિશેષ ને વિશેષ મારા ઘનશ્યામને રાજી કરવા માટે તમે સેવા કરતા રહો. એવી રીતે આશીર્વાદ આપી અને માતાજી અદૃશ્ય થઈ ગયા. તો ભક્તિ દેવી કહે છે, હું પતિવ્રતા નારી છું, એટલે જીવનમાં જે ધર્મને રાખશે એના જીવનમાં હું વગર નોતરે આવીને રહીશ. અને જો ધર્મને જાકારો આપશે તો એ મને ગમે એટલા પ્રલોભનો કે આમંત્રણ આપશે તો પણ હું આવીશ પણ નહીં, અને હોઈશ તો રહીશ નહીં, હું ત્યાંથી ચાલી જઈશ. એટલે ધર્મ છે એ ભક્તિનું મસ્તક છે, જ્ઞાન છે એનું હૃદય છે, અને વૈરાગ્ય છે એ ભક્તિના પગ છે. તો પગ વગર છે એ ભક્તિની પ્રગતિ ન થાય. આપણે જો ધ્યાન, ભજન, કીર્તન, કથા, વાર્તા કે દંડવટ, માળા, પ્રદક્ષિણા, દર્શન આ બધું કરતા હોઈએ પણ ચીલા ચાલુ વર્ષોથી એમને એમ ચાલ્યું આવતું હોય એવું ને એવું હોય.
થોડો ઘસારો લાગે પણ વધવાની વાત નહીં. નામ પૂરતા કેવળ હાજરી પુરાવા ઘણા જાતા હોય કે મંદિરે દર્શન કરી આવીને મોઢું દેખાડી આવી એટલે ચાલી જાય. એટલે ભક્તિમાં વધારો થતો નથી. દર્શન કરવા આવતા હોય તો એને એમ ન થાય કે હવે આપણે કથા વાર્તાનો લાભ લેવો છે, કે હવે આપણે આરતીના ટાઈમે પહોંચવું છે. આરતીના ટાઈમે પહોંચે તો એને એમ ન થાય કે હવે આપણે સ્તુતિ, પ્રાર્થના, દંડવત, પ્રદક્ષિણા 5 માળા કરવી છે. અને એમાં આવતા હોય તો કથા વાર્તા, અને કથા વાર્તામાં બેસતા હોય તો હવે નિયમ ચેષ્ટા સુદ્ધા બધુંય મારે કરવું છે. એક વખત આવતા હોય તો 2 વખત આવવાનું મન ન થાય, 2 વખત આવતા હોય તો 3 કે 5 આરતી કરવાનું મન થાય નહીં, પણ એકને એક આરતી ભર્યા કરે. એનું કારણ શું? વૈરાગ્યનો અભાવ. સંસારમાંથી વૈરાગ્ય થાય ને તો ભગવાનમાં પ્રેમ વધે. જેને સંસારમાંથી પ્રીતિ તૂટી એટલે નવરો થાય એવો મંદિર આવી જાય. ક્યાં આવી જાય? મંદિર આવી જાય. અથવા તો ઘરે બેઠા હોય તો એ ટીવી, રેડિયો એને પછી સાંભળે નહીં. સત્શાસ્ત્રનું વાંચન કરે, મૂર્તિ લઈને ત્રાટક કરે, ધ્યાન કરવા બેસે, અથવા તો કીર્તન ગાય કે કેસેટ હોય તો સાંભળે. પણ ઇતર પ્રવૃત્તિ એને ગમે જ નહીં. કારણ સંસારિક પદાર્થો અને પ્રવૃત્તિમાંથી વૈરાગ્ય થયો છે. એટલે એમાંથી નિવૃત્તિ લઈ અને એટલો સમય ભગવાનમાં વિશેષ વિતાવે. એટલે વૈરાગ્ય હોય તો ભગવાનની ભક્તિ વધે, અને ધર્મ હોય તો એ ભક્તિ શોભે. નારી હોય એને જો ચૂડી ચાંદલો અમર હોય એ ક્યારે હોય? એનો ધણી હોય તો એ સુહાગણ સુંદરી શોભે. નહીતર ગમે એટલી રૂપાળી હોય પણ ન સેથો પૂર્યો હોય, ન ચાંદલો કર્યો હોય, ન હાથમાં બલોયા પહેર્યા હોય, ન શરીર ઉપર અલંકારો ધાર્યા હોય તો એ નારી શોભતી નથી. એમ ધર્મ વગરની ભક્તિ છે ને એ શોભતી નથી અને અભદ્ર છે, અકલ્યાણકારી છે. એને એકલી ભક્તિથી, ધર્મ વગરની ભક્તિથી કલ્યાણ કોઈનું થાય જ નહીં. એટલે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. જો વલ્ભાચાર્યજી મહારાજ તો પુષ્ટિ માર્ગના આચાર્ય કહેવાય, વૈષ્ણવાચાર્ય. અને એમાં એમના જીવનમાં અને એમના સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય ઘણું. પછી એક વખત ફરતા ફરતા છેક જગન્નાથપુરી પહોંચી ગયા. હવે કુદરતને કરવું, અને જગન્નાથપુરી જેથી ગયા તેથી એકાદશીનું વ્રત હતું. એટલે વૈષ્ણવો તો એકાદશીનું વ્રત કરે બધા. વલ્ભાચાર્યને વ્રત. હવે ત્યાં જગન્નાથપુરીમાં એકાદશી આવતી જ નથી. ત્યાં 12 મહિના ભાતની હાંડીઓ ચડે. બીજા થાળ થાય પણ હાંડીઓ તો કાયમ. આપણે જેમ માનતા રાખી હોય ગમે ત્યાં, અમુક માતાજી હોય કેમ એટલે પૂરીનો અથવા તો મલીદો ઘણા માતાજીનો કરે. હનુમાનજી હોય તો તેલની સુખડી હોય, ગણપતિને ચૂરમાન લાડુ હોય. એવી રીતે ત્યાંના ઠાકોરજીને, ભગવાન જગન્નાથજીને કાયમી શું ચડે? ભાતની હાંડીઓ ચડે. અને એકાદશીને દિવસે પણ ચડે. એક એક વખતે 100 હાંડીઓ ભગવાનને હોય. જે આવે એ નોંધાવે. એટલે અલગ અલગ ભક્તો તરફથી એ હાંડીઓ રોજ આવી રીતે કેટલી સંખ્યામાં ચડતી હોય. અને પછી થાળ થઈ ગયા પછી એનો પ્રસાદ બધાને વહેંચાય. હવે વલ્ભાચાર્યજી એટલે એ તો લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. પણ ત્યાંના બધા સાધુઓએ શું વિચાર કર્યો કે આપણે વલ્ભાચાર્યને પ્રસાદ ખવડાવવો છે આજે. જો એ પ્રસાદ ન ખાય
તો આપણે એમ કહીશું કે વલ્ભાચાર્ય ભગવાનના પ્રસાદનું અપમાન કરે છે, વગોવશું એને. અને જો ખાઈ જાય તો એમ કહીશું કે આ વૈષ્ણવ થઈને પ્રસાદી ખાઈ ગયા. અને આચાર્ય છે ને વૈષ્ણવોના ધર્મ પાળતા નથી. જો મલિન વૃત્તિ વાળા છે ને એ તો સજ્જનોને સાણસામાં લેવા માટે ગમે ત્યાંથી તુક્કા શોધી કાઢે. અને એ બરોબર આમ સાણસામાં આવે એવી યુક્તિઓ એની પાસે હોય. એટલે વલ્ભાચાર્યજી તો ભગવાનની સ્તુતિ કરતા હતા અને આવીને આને તો પડ્યું મૂકી દીધું પ્રસાદનું. હવે ના તો પડાય નહીં. વલ્ભાચાર્યજી આમ જોયું, સમજી ગયા કે આ બધા મને બદનામ કરવા માગે છે. હવે પોતે તો મહાજ્ઞાની હતા, એને વિચાર કર્યો કે જો હું ભાતનો પડીયો ખાઈ જઈશ તો મારો ધર્મ લોપ થશે, એકાદશીનું વ્રત તૂટશે અને આચાર્ય પદે રહીને હું જો એકાદશી તોડી નાખું, આ ધર્મ ન પાડું તો પછી મારા શિષ્યો પણ એકાદશીને દિવસે અનાજ ખાતા થઈ જશે અને આ લોકો જાહેરમાં બદનામી કરશે. એટલે મનમાં વિચાર કર્યો પ્રસાદને ખાવો નહીં, પાછો આપી દઉં. તો વળી એમ થયું પાછો આપીશ તો આ લોકો એમ કહે છે કે વલ્ભાચાર્ય પ્રસાદનું અપમાન કરે છે. એટલે બરોબરની મૂંઝવણ ઊભી થઈ. પણ વલ્ભાચાર્યજી તો મહાજ્ઞાની હતા એટલે એમણે શું કર્યું, સ્તુતિ ગાન ચાલુ જ રાખ્યું. તે દિવસ આખો દિવસ એમને ભગવાનનો પ્રસાદનો મહિમા ગાયો. રાત આખી ભગવાનના મંદિરમાં જ બેહી રહ્યા. 3-3:30 વાગ્યા સુધી એમને એમ ભગવાન અને પ્રસાદનો મહિમા ગાયો કે નારાયણ પ્રસાદમ તું ગૃહીત્વા ભક્તિ ભાવત સર્વાન કામાન વાપનોતી પ્રેત્ય સાયુજ્યમ આપનુયાત. હે પ્રસાદ, તારો તો મહા મોટો મહિમા છે. નારાયણને તું અર્પણ થયેલો છે. હવે તું માયિક નથી, દિવ્ય બની ગયો છે. તું ભાત નથી રહ્યો પણ હવે તું દિવ્ય બની ગયો છે. ભગવાનને તારો સ્પર્શ છે, ભગવાનનો સંબંધ તને થયો છે. ભગવાનને ચડેલો તું દિવ્ય પ્રસાદ છે. તારો એક કણી કોઈ ભક્ષણ કરે એનું પણ દેહને અંતે કલ્યાણ થાય ને છતે દેહે પણ એને ખૂબ ખૂબ સુખ મળે અને બધા જ એના મનોરથો પૂર્ણ થાય. એટલો મોટો હે પ્રસાદ તારો મહિમા છે. અરે આખા વર્ષની એકાદશી કરે અને જે ફળ મળે એટલું હે પ્રસાદ તને એક વખત ભક્ષણ કરવાથી મળે છે. આ પ્રસાદને જમવા માટે બ્રહ્માજીએ જ્યારે ભગવાન જગન્નાથજીની પ્રતિષ્ઠા થઈ ત્યારે પ્રયાસ કરેલો. આ પ્રસાદને જમી અને નિત્યે હજારોની સંખ્યામાં જીવો ભગવાનના ધામને પામે છે. એ બધાએ ધામમાં જતા જોઈને સ્વયં બ્રહ્માજી તપાસ કરવા આવેલા અને મોહ પામીને પાછા ગયા. ફરીવાર બીજી વાર આવ્યા પણ એને મોહથી આવરિત નેત્રો દ્વારા કંઈ દેખાણું નહીં. પણ જ્યારે બધાની નજર ચૂકાવી અને છુપી રીતે તારો એક દાણો મોઢામાં મૂક્યો ત્યારે આ મંદિર અને આ ભક્તો અને આ પવિત્ર સ્થાનનું એને દર્શન થયું. એટલો મોટો તારો પ્રતાપ છે. એ ભગવાનના પ્રસાદને જમવા માટે તો બ્રહ્માજી માછલા થયા, ઇન્દ્ર સમડી થઈ અને જેતલપુરમાં બ્રહ્માનંદ સ્વામીના હાથમાંથી મઠનો રોટલો ઉપાડી ગયો. શેષનારાયણ ભગવાનનો પ્રસાદ લેવા માટે ગઢડાની અંદર ભગવાનના પલંગ નીચે આવીને બેઠા અને
કાઠીઓ પકડવા દોડ્યા ત્યારે ભગવાન કહે છે એને પકડશો નહીં, શાંતિથી અમારો પ્રસાદ લેવા આવ્યો છે એને જમવા દો. અને પ્રસાદ લઈને પાછા પાતાળમાં ચાલા ગયા. તો આવો અદ્ભુત અલૌકિક પ્રતાપ કે જે પ્રસાદનું ભક્ષણ અગતરાયના વાઘરીએ કર્યું ને અંતકાળે એ યાદ આવ્યો તો એના યોગે એનું કલ્યાણ થયું. તો આવા અદ્ભુત મહિમાવાળા આ પ્રસાદને અને ભગવાનનો મહિમા 3 વાગ્યા સુધી ગાયો. 3 વાગ્યા પછી પૂજારીને કહે છે હવે તો સવાર થયું એટલે નાહી ધોઈને હું આવું છું, મારો પ્રસાદ આમ નામ રાખજો, હમણાં પૂજા કરીને આવું છું. પૂજારીને બેહાડી રાખ્યા. નાહી ધોઈ પૂજા કરીને ભગવાનનો પ્રસાદ 12ના દિવસે પારણામાં પ્રેમથી આરોગી ગયા. બધાય જગન્નાથપુરીના પંડિતો જોતા રહી ગયા કે આને આંટીમાં લેવા પ્રયાસ કર્યો પણ વલ્ભાચાર્ય આંટીમાં આવ્યા નહીં. તો ધર્મનો લોપ પણ ન કર્યો અને ભક્તિ પણ ખોટી થવા દીધી નહીં. એકાદશી ભાંગીને પ્રસાદ ન ખાધો અને એકાદશી રાખવા માટે પ્રસાદનો અનાદાર પણ ન કર્યો. ધર્મ પણ રાખ્યો અને ભક્તિએ રાખી. ભગવાનની ભક્તિ કરી આખી રાત અને દિવસ, અને બીજે દિવસે પ્રેમથી પ્રસાદ જમી ગયા. તો એ વલ્ભાચાર્યજી પણ શીખવાડે છે કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. પણ આજે આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે જગતના ધર્મોમાં ધર્મનું પ્રાધાન્ય ઘટતું જાય છે અને કેવળ ભક્તિ એનું પ્રાધાન્ય વધતું જાય છે. પરિણામ શું આવે છે? એને લીધે ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર, વ્યભિચાર આ બધું ફૂલે ફાલે.